ગુજરાતના વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલના પ્રિન્સિપાલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી કે જેમાં દાવો કરાયો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તે ફાટશે તો ઘટનાની જાણ થતાં જવાહર પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ શરૂ કરી સ્કૂલે તાત્કાલિક પગલાં લેતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સવારે 9:15 સુધીમાં બાળકોને સલામત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી વાલીઓને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી કે આ ધમકી ખોટી હોઈ શકે છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સમા વિસ્તારની નવરચના સ્કૂલને પણ આવી જ ધમકી મળી હતી કે જ્યાં પોલીસે 3.5 કલાકની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતની જાહેરાત કરી હતી. આ પહેલા જાન્યુઆરીમાં પણ નવરચના સ્કૂલને આવી ધમકી મળી હતી કે જે ખોટી સાબિત થઈ હતી. ત્યારે સતત ધમકીઓથી વાલીઓમાં ચિંતા વધી છે. તેઓ આવા અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને ધમકી આપનારની ઓળખ માટે સાયબર ટીમ કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.